હેલો ફ્રેન્ડ્સ, તો પાર્ટ 2 આવી ગયો છે, પણ તમે પાર્ટ 1 સંભાળ્યો હશે તો જ પાર્ટ 2માં મજા આવશે. તો પહેલા પાર્ટ 1 સાંભળો અને પાર્ટ 3 પણ આવવાનો છે, એટલે સબસ્ક્રાઇબ કરી નાખજો. ના રે ના મંગળ. કાનુડો છે કાનુડો. કરી આલો, બોલો. સેટિંગ કરવું હોય તો કરી આલો. ના ના, તમે મને ભારે ગમી રહ્યા એટલે તમારી હંગાત જ કરવાનું છે મારે તો. એવું તો મારામાં શું હતું તમને હું ગમી ગયો? તો કઈક ગમી જ ગયું એટલે હું કે કઈ રીતના ગમી ગયો? ગમી જ જાય ને, કેમ નહીં ગમે? એક તો પેલી એ મુંબઈ વાળીએ મારી દડ કાઢી નાખ્યો છે ફોન કરી કરીને, એને તો મેં ભૂલાડી છે ગમ. અને હવે પાછા તમે મંડી પડ્યા કે ગમો છો ને દિલ લાગી ગયું ને એ બધું. શું એવું બધું તમારા? હું તો નહીં ભૂલું. કોઈ ગયા રમતા કોઈકની પથારી નથી ફેરવો બેઠા બેઠા? ના, અમે તમે પતાવી. બી મા બાપની બી ઇજ્જત કરો તમે થોડીક. આવી રીતના ગમો છો ને લવ કરું છે ને એવું બધું, એ બધું શું વળી પાછું? હું લવ કરું, હું બીજું કઈ જાણતી નથી. અમારે અહીં લગ્ન છે, તમારે આવવાનું પડે. કે રફ કર હું કઈ તારીખે? જંગ રમવા કાલે. કાલે ને મારા દોસ્તાને લઈને આવું છું. હો ને? ના, દોસ્તાને નહીં. દોસ્તાનું શું કામ? તમારું કામ છે. અરે યાર, તું સમજતી કેમ નથી આવતા ને? કઈ રીતના સમજાવે? મારો દોસ્તાર બહુ મારી કરતે મસ્ત અડક કૃષ્ણ કાનુડા જેવો લાગે છે, ખતરનાક. કાનુડા જેવો લાગે તો મારા કામનો નહીં. એવું? હવે તારે જેમ કરવું હોય તેમ કર યાર. હું તો હવે થાકી પડ્યો તમારી ઉપર. થાકી પડ્યો એમ નહીં કઈ. હવે હું ડાયરેક્ટ જો તમારો હવે ડાયરેક્ટ નંબર છે ને મારા દોસ્તારો નાલવાનું કરવાનો હોય ખરેખર. કેમ કે આવી રીતના તમે ને ખોટી રીતના હેરાન કરો તો નહીં ચાલે. ખરેખર નહીં ચાલે યાર. આવી રીતના થોડું ચાલે. આખો દિવસ કોલ કરીને કે ગમો છો ને એમ છે ને તેમ હે યાર. તમને બીજા છોકરા નથી મળતા કે? ના, નથી મળતા. કે કઈ રીતના? આ દુનિયામાં કેટલા છોકરા હે પાર ખતરનાક. પણ જેન હંગાત દિલ લાગી જાય ને એને હંગાત લાગી જાય એમ. આ પેલા દેખો ને આ વિક્રમ ઠાકોર ને હાર્દિક પંડ્યા ના બધા મોટા મોટા સેલિબ્રિટી છે, એના જોડે કઈક હાઈ કરી સેટિંગ કરી લો ને યાર. મારા જોડે શું છે? હા, મારે તમારી જોડે કરવાનું, તમારી જોડે દિલ લાગી ગયું ને પછી નહીં મેળ પડે ને. એવું એવું તો શું હે કે મારામાં દિલ જ લાગી ગયું તમને? ઓહો, દિલ લાગી જાય. એવું કે કેમ હેમ દિલ લાગી જાય? ખોટી બકવાસ કરવાનું બંધ કર યાર. મારે પછી વધારે બોલવું પડે. હું બકવાસ નથી કરતી, હાસુ હાસુ કહું. ખોટી ક્યારની બકવાસ કરી રહી કેમ છે ને તેમ હે ને ભાઈ. મારા ભાઈ સાથે લગ્ન કરવું હે બોલ. ના. તો યાર હવે તું મારા ઘરે જ આવી ગઈ. હા, આવી જ ગયું. હે? આવી જ ગયું ત્યાં. એટલે મને કે મારા ભાઈ ને? કમન. મને? હો. એ હવે તને કઈ રીતના સમજાવવાનું? તો યાર અહીં ગોળ ગોળ મને નથી ફેરવે. હું ગોળ ગોળ નથી પડતી, હું ફરતી. હું હાસુ હાસુ કહી રહી હું. હવે તને કઈ રીતના સમજાવવાની? મારી બોન એમ કહું, હવે તને બીજું તો હું કહું? ના ના, બોલ નથી કહેવાનું એમ. તો તને હું નહીં મળ્યો તો તું શું કરી એમ કે ને? હું જતો રહું મુંબઈમાં 2000 મારા ઘરવાળી મમ્મી પપ્પાને બધાને લઈને જતો રહું. હે? મુંબઈ? હા, મુંબઈ. પણ તને જડું જ નહીં પછી મુંબઈ કઈ રીતના આવી? તો જેદાન ટિકિટ કઢાવો તે તો ન સુધી ને. એવું? હા, થાકી ગયો ભાઈ. તને યાર કંટાળી ગયો છું. તમે આખી ઘણા સિટી જતા રહો ને તઈ સુધી હું તમને નહીં છોડું એમ. એવું? હા, બરાબર. તમને દિલ લાગી ગયું એટલે આવું પૂરું લાગી ગયું. મારી ઉપર દિલ લાગી ગયો? એવું? તો લગાડો ને, ઘણા છોરા યાર લગાડો દિલ. મારી જોડે હું દિલ લગાડો યાર? આ કાળિયા માણસ જોડે યાર ખોટા તમે યાર દિલ લગાડવા યાર સારું નહીં લાગે. તમે ગોરા રહ્યા. તમારે કોઈ ગોરો હોય ને એના જોડે દિલ લગાડવાનું. ના, ગોરા જોડે નહીં મારતા, કાળિયા જોડે લગાડવાનું. હું વાત કરો? હવે મારે હું તમને કહેવાનું યાર? દેખો મારી વાત સાંભળો. હા, હું સાંભળું? તમે તો ના ના એમ કહો. મારી વાત સાંભળવાની હોય તમારે. દેખો, મારા નજીક એક ભાઈબંધ છે મારો. વાત પૂરી સાંભળજો કે એ નજીક છે, ખતરનાક છે. ત્યાં લગ્ન કરી લો તો આપણે ઈ કઈ થોક જતો રહે તો આપણો મેળ પડી જાય ને? ના ના, દેખો ઈ તમે લગ્ન કરીને આવો એના જોડે તે ઈ કઈ થોક જતો રહે એટલે આપણો બી મેળ પડી જાય. હા, ના એવો મેળ થી પાડવાનો. કેમ? હવે તમને શું કહેવાનું યાર? તમારે લવ કરવો કે નથી કરવો?
મારે તારાથી થાય કર લે ભાઈ, મારી બેન એમ કહું, હવે તારાથી થાય ને ઈ કરી લે, બાકી લવ તો નથી કરવો ભાઈ તારી જોડે. ના મારે મારી કરવો, બેન, મારો કરવો છે, મારે જ કરવો છે. અરે યાર હવે કે તને હું કહું, ફોન ખોટી કરે નથી બરાબર કે? ના હું તો કરવાની, મને દિલ લાગી ગયું, મન દિલ બધું લાગી ગયું છે. એવું? બરાબર. ભારે ગમી ગયો. હું ગમી ગયું? તમે ભારે ગમી ગયા એટલે. હા તમે ગમી ગયો કરો કેરના, મેં કીધું હું ગમી ગયું એવું તો તમને. દેખો મજાક તો બહુ થઈ ખોટી, હવે ફોન મૂકું. આવી રીતના કોઈને હેરાન નથી કરો, કેમ કે તમે ઘરની બી ઇજ્જત થોડીક રાખો યાર. આવી રીતના કોઈને કોલ કરીને હેરાન નથી કરો. ઠીક. ઘરની ઇજ્જત હોય તો આપણે લગ્ન કરી લે તો થઈ જાય. એટલે લગ્ન કરી લઈએ એટલે ઘરની ઇજ્જત આવી જાય? હા કઈ ઇજ્જત થી આવતી રે? અહીં મારે ઘરવાળીને પણ કઈ રીતના ઇજ્જત આવી જાય? મારી ઇજ્જત પથારી ફરે એનું, આ બીજી બાયડી લાવી એમ થાય તો શું કરવાનું કે? કઈ નહીં, બે બે રાખવાનું કેમ કે પછી આ ભેગી થાય લડાવવા વાળું. બે જણી પછી લડાજો ભેગી થાય. હા મન મારે એટલે હું સમજ મારી. એની હારું જ તને નથી લાવવાનો, કેમ કે આવી રીતના થોડું ચાલે. તું બસ દેખ હમણાં ही મારવાની જ વાત કરે, તો આવી જાય તો મારા તારા પાર યાર લટિયા પર લીધી નાખે એવું કામ. ના નહીં મારું એમ તે. એવું? હા ચાલ તારો બકવાસ બધો બંધ કર, હું ફોન મેલું ને હવે કોલ કરતી નહીં બરાબર. બ્લોક લિસ્ટમાં પેલો નંબર નાખ્યો ને આ પાછો કયા નંબરથી તે ફોન કર્યો? પેલો નંબરથી મેં તો બ્લોક લિસ્ટમાં નાખ્યો હતો બરાબર. આ નંબર પાછો બીજો? એ તો બધું મળી જ જાય મને. હવે હું ડાયરેક્ટ સિમ બદલી નાખીશ, દેખજે. હવે તું ફોન પછી તું મરી જાય ને તો બી તને નહીં જડે. હું જ તમારા ઘરે સાચી રીતે ડાયરેક્ટ તમારા સિમ બદલતે. સિમ બદલતે મારે ઘેર? એવું? કઈ વાંધો નહીં. હવે તમે યાર સમજાવીને થાકી ગયો. મારા દોસ્તો બી ઘણા જ બધા ઉઠે ને યાર